કોંગ્રેસ સરકાર પર પ્રહાર। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું। સરકારી તિજોરી ભરવા માટે જંત્રીનો ભાવ વધારો થોપવામાં આવ્યો તેવું અમિત ચાવડાએ કહ્યું। મોંઘવારી કે વિકાસના દરને ધ્યાનમાં લીધા વગર જ જંત્રીમાં વધારો। જંત્રીના વધારાની ખેડૂતથી લઈને મધ્યમ વર્ગ સૌને અસર થશે। મધ્યમ વર્ગનું ઘરનું ઘર ખરીદવાનું સપનું અધૂરું રહી જશે। સરકારે ટેક્સને બદલે જંત્રીને આવકનું સાધન બનાવ્યું। આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે અર્થતંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદી પણ લાવશે। ત્યારે સરકારની નીતિ અત્યારે જે દેખાય છે કે આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો મરો, ખરીદનાર વર્ગ મરો, જે મિલકત ડેવલપ કરનાર છે એ પણ મરો, પણ સરકારનું તરભાણું ભરો, એવી નીતિથી સરકારે આ જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો છે।